બીજાના ઉપર પરોપકાર કરવાની એની ભાવ, એની મહાનતા. એક ઊંચા આસન ઉપર બેસાડ્યા સૂત પુરાણીને. યજ્ઞ રોકાઈ ગયો છે, યજ્ઞનો ધુમાડો ચારે બાજુ ફેલાયેલો છે. આ વાતાવરણ જોજો તમે, કેવું વાતાવરણ છે. ચારે બાજુ યજ્ઞ શાંત થઈ ગયા છે, આહુતિ અપાઈ ગઈ છે, સ્વાહા સ્વાહા પૂરું થઈ ગયું છે. અને યજ્ઞનો ધીમો ધીમો ધુમાડો, સુગંધિત ચંદનના લાકડાઓ જાવતર હોમાયેલા છે, શુદ્ધ ગાયનું ઘી હોમાયેલું છે, અને એની સુગંધ ચારે બાજુ વાતાવરણમાં પ્રસરિત છે. વ્યાસપીઠને શણગારવામાં આવેલી છે, આસવ પાલવ, કેળના પાન વગેરેથી. અને એના ઉપર વ્યાસજી તરીકે શ્રી સૂત પુરાણીને બેસાડ્યા છે. વાતાવરણ બહુ અસર કરે છે આપણા ઉપર. બધા ઋષિ મુનિઓ મૌન થઈ ગયા, ચૂપ થઈને બેસી ગયા. કોઈ હવે કઈ બોલતું, જે ચર્ચાઓ કરતા હતા, જે વાતો કરતા હતા. તમે જોજો, અમુક અમુક વ્યક્તિ આવે ને તો આપણને મૂંગા થવાનું મન થાય, અને અમુક વ્યક્તિ આવે ને તો આપણને એમ થાય કે આને હમણાં સંભળાવી દઉં, અને હમણાં સંભળાવી દઉં. મૌન થઈ ગયા બધા. પરિપ્રશ્ને નશીબ્યા, બધાના મનમાં સંશય છે, બધાના મનમાં સંશય. પણ સંશય રજૂ કોણ કરે? ગુરુજીને વાત કોણ કરે? રજૂઆત કરવી એ પણ યોગ્ય રજૂઆત થવી જોઈએ ને. જેટલો માણસ મોટો એની પાસે ઓછામાં ઓછા શબ્દમાં રજૂઆત કરો, બહુ બોલબોલ ના કરો. ઘણા લોકો તો લાંબી લાંબી બહુ વાત કરે. એને કહેવાનું એટલું જ હોય કે ગરમ પાણીની તકલીફ છે, પણ વાત ત્યાંથી શરૂ કરે. અમે ત્યાંથી ગાડીમાં બેઠા ને ત્યારથી અમે નાયા નહોતા. ત્યાંથી શરૂ કરે. સારું છે અમદાવાદથી શરૂ ન કરે કે ભરૂચથી શરૂ, ત્યાંથી ઘરેથી વાત શરૂ કરે. આપણને એમ થાય કે આ બેન શું કહેવા માંગતા હશે, પણ છેલ્લે અહીંયા એની કંઈક વાત હોય એ તો આવે જ નહીં. છેલ્લે આપણે વાટ જ જોયા કરી કે બેન તમારું કહેવાનું શું છે તો કહો. એમનું નામ શું છે તમને ખબર હશે? શૌનક ઉવાચ. મૌન તોડી નાખ્યું, સભાનું મૌન. કોણે તોડ્યું? શૌનક નામના એક ઋષિ છે. આખી સભામાં 88,000 ઋષિ મુનિઓ. વૈદિક વાતાવરણ છે યજ્ઞનું, વેદના મંત્રોચ્ચાર ની ધ્વનિ હજી વાતાવરણમાં ગુંજી રહી છે. સહસ્ત્ર શિરેખા પુરુષા સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાત સભૂમિગું સર્વત સ્મૃત્વા દશાંગુલમ પુરુષા વેદગમ સર્વમ જદભૂતં જચ્ચ ભાવ્યમ ભૂતામૃત શેષાનો જદન્નેના વીરો. હજી વાતાવરણમાં વેદના મંત્ર ગુંજારો કરી રહ્યા છે. બધા શાંત છે, કોઈ કઈ બોલતું નથી. ગુરુજી આવીને વ્યાસપીઠ ઉપર બેસી ગયા છે, એના સ્થાન ઉપર બેસી ગયા છે, પણ મસ્ત વાતાવરણ છે, મૌન. મૌનનો પણ એક મહિમા છે. મૌન વ્રત હોય છે. મૌનમાં ઘણું બધું હોય છે. માણસ મૂંગો રહે ને, એ મૂંગો રહે ને એમાં ઘણું બધું કહી જતો હોય છે. ઘણા લોકો એવું માને કે આપણે કહી દીધું, આપણે સંભળાવી દીધું, આપણે આમ કરી નાખ્યું, આપણે બહુ બોલી ગયા, આપણે હોશિયાર છીએ. પણ જે મૌન રહે ને, સો જ્ઞાની. જ્ઞાનીઓનું પહેલું લક્ષણ છે મૌન રહેવું. તે અધૂરો ઘડો છલકાય, પૂર્ણ ઘટા ન કરોતી શબ્દ. જે જ્ઞાની માણસ હશે ને એ બહુ બોલ નહીં કરે. એ બહુ, મને બહુ આનંદ થાય કે તમે બધા કેવા જ્ઞાની છો, હાવ મૂંગા મૂંગા બેસી રહ્યા છે. સાચું કે છે, બોલ બોલ કોણ કરે છે?
અજ્ઞાની માણસ હોય ને એ બોલ બોલ કરે, જ્ઞાની માણસો મૂંગા રહે, મૌન રહે. જેને ખબર છે એટલે બોલવાની જરૂર નથી.